નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમએસસી સેમ 3 ઓર્ગેનિક કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ માટે CHNN 601 ના યુનિટ 1 નેચરલ કલરિંગ મેટરની શરૂઆત કરતા પહેલા તેમાં એન્થોસાયનિનનો પરિચય મેળવીશું. Anthocyanin are water soluble pigments which are responsible for various attractive color, particularly red, violet and blue color of flower, fruit, stem, leaves and roots of plants. એન્થોસાયનિન એ પાણીમાં દ્રાવ્ય વર્ણક છે જે વનસ્પતિના જુદા જુદા ભાગો જેમાં તેના ફૂલો, ફળ, ડાળખીઓ, પાંદડાઓ અને મૂળના જુદા જુદા આકર્ષક કલરો જેવા કે લાલ, જાંબલી અને વાદળી માટે જવાબદાર છે. બીજા અર્થમાં વનસ્પતિના જુદા જુદા ભાગોનો લાલ, જાંબલી અને વાદળી રંગ એ એન્થોસાયનિન જેવા વર્ણકને આભારી છે. એન્થોસાયનિન આર એમ્ફોટેરિક ઇન નેચર એટલે કે તે ઉભય ગુણધર્મી છે. ધેર એસિડિક સોલ્ટ્સ આર રેડ, તેનો એસિડિક ક્ષાર લાલ કલરનો, આલ્કલિક ક્ષાર વાદળી કલરનો અને ફ્રી એન્થોસાયનિન એટલે કે તટસ્થ એન્થોસાયનિન એ જાંબલી રંગ ધરાવે છે. Anthocyanins give different colors in different media. They are red in acidic medium, purple in neutral and blue in alkaline. The color and shade of anthocyanins also depends on the other factor such as અહીં એન્થોસાયનિન ના રંગ અને તેના શેડનો આધાર કેટલાક અન્ય ફેક્ટરો પરિબળો પર પણ આધારિત છે, જે પૈકી એક કોન્સન્ટ્રેશન ઓફ એન્થોસાયનિન, એન્થોસાયનિનની સાંદ્રતા, એન્થોસાયનિનમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા અને સ્થાન ઉપર, નેચર એન્ડ નંબર ઓફ સુગર મોઇટી, એન્થોસાયનિનમાં હાજર રહેલ સુગર મોઇટી એટલે કે શર્કરા ભાગના પ્રકૃતિ અને તેની સંખ્યા ઉપર કેટલા સુગર મોઇટી હાજર છે તે, તેમજ તે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ કે ટ્રાયસેકેરાઇડ કયા પ્રકારની સુગર છે તેના ઉપર આધારિત છે. ધ પ્રેઝન્સ ઓફ કોપિગમેન્ટ સચ એઝ ટેનિનસ એન્ડ એન્થોજેન્થિન્સ તેમજ અન્ય વર્ણકોની હાજરી ઉપર પણ આધારિત છે. All the anthocyanins have flavinium chloride or 2-phenyl benzopyrrolium chloride as parent compound. એન્થોસાયનિન્સનું બંધારણ જોઈએ તો તેની અંદર તેનું બંધારણીય માળખુંમાં મુખ્યત્વે ફ્લેવિલિયમ ક્લોરાઇડ અથવા 2-phenyl benzopyrrolium chloride એ તેના બંધારણીય માળખાનો મુખ્ય ભાગ છે. All the anthocyanins and anthocyanidins are derivatives of 3,5,7 trihydroxyflavinium chloride અને બધા જ એન્થોસાયનિન્સ એન્ડ એન્થોસાયનિડિન્સ એ 3,5,7 ટ્રાયહાઇડ્રોક્સીફ્લેવિનિયમ ક્લોરાઇડના વ્યુત્પન્નો છે તેમ કહી શકાય. એટલે કે કોઈ પણ એન્થોસાયનિન કે એન્થોસાયનિડિનમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ 3, 5 અને 7 પોઝિશનમાં આવેલા છે. The various pigments, anthocyanins and anthocyanidins, differ in the number, nature and position of the other hydroxyl group, methoxyl group and sugar residue. જુદા જુદા એન્થોસાયનિન્સ અને એન્થોસાયનિડિન્સ ના બંધારણમાં તફાવત એ છે કે તેમાં હાઇડ્રોક્સિલ સમૂહ અને મિથોક્સિલ સમૂહની પ્રકૃતિ, સંખ્યા અને સ્થાન જુદા જુદા હોય છે. તે જ રીતે સુગર રેસિડ્યુની સંખ્યા અને પ્રકૃતિ જુદી જુદી હોય છે. The sugar free portion of the anthocyanins are known as anthocyanidins એટલે કે એન્થોસાયનિન્સની અંદર સુગર પોર્શન હોય છે, જ્યારે સુગર ફ્રી એન્થોસાયનિન્સનો ભાગ
એ એન્થોસાયનિડીન તરીકે ઓળખાય છે. એટલે કે એન્થોસાયનિન્સમાં સુગર પોર્શન હોય છે, જ્યારે એન્થોસાયનિડીન્સમાં સુગર પોર્શન હોતો નથી અને પરિણામે સુગર ફ્રી મોલેક્યુલને એન્થોસાયનિડીન તરીકે ઓળખવામાં આવે છે. એન્થોસાયનિડીન કેન બી ઓબ્ટેન બાય હીટિંગ ધ પિગમેન્ટ વિથ 10% HCl. એન્થોસાયનિનનું જ્યારે 10% HCl સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી એન્થોસાયનિડીનનો ક્લોરાઇડ ક્ષાર મળે છે અને સુગર મુક્ત થાય છે. દાખલા તરીકે સાયનિન નામના એન્થોસાયનિનને જ્યારે 10% HCl સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી સાયનિડીન ક્લોરાઇડ મળે છે અને ગ્લુકોઝના 2 અણુઓ સુગર અણુઓ છૂટા પડે છે. The common sugars found in anthocyanins are glucose, galactose, rhamnose, and the more important of these is glucose. એન્થોસાયનિન્સના શર્કરા ભાગની અંદર ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને રેમનોઝનો સમાવેશ થાય છે. તે પૈકી ગ્લુકોઝ એ અગત્યનો ભાગ છે. એન્થોસાયનિન્સ જે 3,5,7 ટ્રાયહાઇડ્રોક્સીફ્લેવિનિયમ ક્લોરાઇડના વ્યુત્પન્નો છે. તેની અંદર 3 ચક્રો જોવા મળે છે. એક બેન્ઝીન રિંગ, બીજી નંબરે છે પિરિલિયમ રિંગ, જેની અંદર ચક્રમાં ઓક્સિજન પરમાણુ છે પણ પિરિલિયમ રિંગ તરીકે ઓળખાય છે. અને પિરિલિયમ રિંગના ઓક્સિજન પરમાણુના નજીકના કાર્બન પરમાણુ સાથે બેન્ઝીન રિંગ જોડાયેલ છે. આમ 3 રિંગ જોડાયેલ છે અને આ અણુ એ ફ્લેવિલિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે. તેમાં પરમાણુનું સ્થાન દર્શાવીએ તો આ રિંગ જેની અંદર વિષમ પરમાણુ ધરાવતા કાર્બન પરમાણુથી ક્રમાંક આપીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને ઉપશાખામાં રહેલ બેન્ઝીન રિંગનો ક્રમાંક આપીએ તો 1 2 3 4 5 અને 6 અને આ અણુ એ ફ્લેવિલિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે. ત્યાં ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર અને HCl સાથેની પ્રક્રિયાથી ક્લોરાઇડ આયન ઓક્સિજન પરમાણુ સાથે આકર્ષાયેલો હોય છે. પરિણામે ફ્લેવિલિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે. જ્યારે એન્થોસાયનિન જોઈએ તો એન્થોસાયનિન અંદર ફ્લેવિલિયમ ક્લોરાઇડના 3, 5 અને 7 સ્થાનની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય છે અને તે 3, 5, 7 ટ્રાયહાઇડ્રોક્સીફ્લેવિનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે. અને કોઈપણ એન્થોસાયનિન કે એન્થોસાયનિડીનની અંદર 3, 5, 7 ટ્રાયહાઇડ્રોક્સીફ્લેવિનિયમ ક્લોરાઇડ એ બંધારણીય એકમ છે. એટલે કે મૂળભૂત બંધારણ આ પ્રકારનું છે. ત્યારબાદ જે એન્થોસાયનિન છે તેની અંદર 3 સ્થાનની અંદર ઓક્સિજન પરમાણુ સાથે સુગર શર્કરાનો ભાગ જોડાયેલો હોય છે. જ્યારે બાકીની બી બેન્ઝીન રિંગની અંદર 3 4 અને 5 ઉપર વિસ્થાપન થયેલ હોય છે. તેમાં 3 ઉપર હાઇડ્રોજન OH અથવા મિથોક્સી સમૂહ હોય છે. 4 ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ અને 5 ઉપર હાઇડ્રોજન OH અથવા મિથોક્સી સમૂહ જોડાયેલો હોય છે અને તેના આધારે જુદા જુદા એન્થોસાયનિન્સ પિગમેન્ટ્સ જોવા મળે છે. તેમના બંધારણમાં ફેર ફક્ત 3 અને 5 ની અંદર હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ કે મિથોક્સી સમૂહ હોય છે અને તે સમૂહ દરેકમાં જુદો જુદો હોય છે. એન્થોસાયનિનની જ્યારે HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારથી અહીંથી આ બંધ તૂટે છે અને સુગરનો અણુ છૂટો પડે છે અને જે મળે છે એ એન્થોસાયનિડીન ક્લોરાઇડ મળે છે. આમ એન્થોસાયનિડીન ક્લોરાઇડના બંધારણમાં 3, 5 અને 7 સ્થાનમાં હાઇડ્રોક્સિલ સમૂહ અને 4 સ્થાનમાં હાઇડ્રોક્સિલ સમૂહ, જ્યારે 3 અને 5 સ્થાનમાં આપેલા 3 પૈકી ગમે તે એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે. તે જ રીતે 5 ની અંદર પણ હાઇડ્રોજન
OH કે મિથોક્સી સમૂહ હાજર હોય છે. આમ જુદા જુદા એન્થોસાયનિન અને એન્થોસાયનિડિનમાં 3' અને 5' અંદર ફક્ત હાઇડ્રોજન OH અને મિથોક્સી સમૂહ એ હોય છે, એટલે કે 3' અને 5' ની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય છે. બાકીનો ભાગ એ મૂળભૂત ભાગ છે. થેન્ક યુ ફોર વોચિંગ.